ગુરુવાર 9 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. અજાણી વ્યક્તિનો આશીર્વાદ. બાઇબલ વાંચન નિર્ગમન 14:10-14 કલમ વાંચીશું. અને ફારૂન નજીક આવ્યો ત્યારે ઇઝરાયેલ પુત્રોએ નજર કરી, તો જુઓ, મિસરીઓ તેમની પૂઠે ધસી આવતા હતા, અને તેઓ બહુ બીધા. અને ઇઝરાયેલ પુત્રોએ યહોવા પ્રત્યે પોકાર કર્યો. અને તેઓએ મૂસાને કહ્યું કે, શું મિસ્રમાં કબરો નહોતી કે તું અમને અરણ્યમાં મરવાને લઈ આવ્યો છે? અમને મિસ્રમાંથી કાઢી લાવીને તું આ પ્રમાણે અમારી સાથે કેમ વર્ત્યો? અમે શું મિસ્રમાં તને એવી વિનંતી નહોતી કરી કે અમને તો મિસરીઓની ચાકરી કરવા દે? કેમ કે અરણ્યમાં મરવા કરતાં મિસરીઓનું દાસપણું કરવું અમને ઠીક પડત. અને મૂસાએ લોકોને કહ્યું, બીહોમાં ઊભા રહો, ને યહોવા આજે તમારે માટે જે બચાવ કરશે તે જુઓ. કેમ કે જે મિસરીઓને આજે તમે જુઓ છો, તેઓને તમે ફરી કદી દેખશો નહીં. યહોવા તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું. આમેન. યહોવા તમારે માટે યુદ્ધ કરશે, ને તમારે શાંત રહેવું. એક ઈસ્ટર રવિવારની વહેલી સવારે 2:30 વાગ્યે મારા પતિ અને મારા પર ફોન આવ્યો કે અમારા 17 વર્ષના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અમે જેલમાં પ્રવેશ્યા ત્યારે અમે જોયું કે એક વૃદ્ધ માણસ અમારી પાછળ ચાલી રહ્યો છે અને મારું શર્ટ ખેંચી રહ્યો છે. મારી આંખોમાં આંસુ અને ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો. અને હું રિસેપ્શન બારી પાસે ગઈ, જ્યાં એક મહિલાએ અમને બેસવા અને રાહ જોવા જણાવ્યું. અને અમારી પાછળ આવેલા એ માણસ વિશે તે સ્ત્રીએ જણાવ્યું કે તે ઈસ્ટરની સવારની ભજન સેવા માટે મીઠાઈ આપવા માટે આવ્યો છે. તે અંદર ગયો જ્યારે મારા પતિ અને હું શાંતિથી બેસીને રાહ જોતા હતા, અને અમારામાં અમારા દીકરાના લીધે લાગણીઓ ઉભરાઈ રહી હતી. ત્યારે અમે તે માણસને મીઠાઈઓ પહોંચાડ્યા બાદ જેલમાંથી બહાર નીકળતા જોયો. થોડીવાર પછી તે પાછો અંદર અમારી તરફ આવ્યો. કાળજીભરી આંખોથી તેણે અમારી સામે જોઈને કહ્યું, મને ખબર નથી કે તમે ખ્રિસ્તી છો કે નહીં, પણ હું તમારી સાથે પ્રાર્થના કરવા માંગુ છું. મારી આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા, પરંતુ તે જ સમયે મને શાંતિનો અનુભવ થયો. અમે ત્રણેય જણે એકબીજાના હાથ પકડ્યા, અને આ અજાણી વ્યક્તિએ અમારા પરિવાર માટે પ્રાર્થના કરી. તરત જ મારા જીવનની સૌથી અંધકારમય ક્ષણોમાં મેં પ્રેમ અને શાંતિનો અદ્ભુત અનુભવ કર્યો. જ્યારે અમને પ્રેમ અને દિલાસાની સૌથી વધુ જરૂર હતી, ત્યારે ઈશ્વરે અમને તે આપવા માટે આ માણસને મોકલ્યો. તેનાથી અમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ ન હતી, પણ તેણે અમને યાદ અપાવ્યું કે ઈશ્વર અમારી સંભાળ રાખે છે, અને તેઓ બધી પરિસ્થિતિમાં અમારી સાથે છે. આજનો સુવિચાર. બીજાઓને જ્યારે દિલાસાની જરૂર હોય ત્યારે હું તેમના માટે પ્રાર્થના કરીશ. મધ્યસ્થી. ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાની હિંમત માટે પ્રાર્થના. વ્હાલા પ્રભુ, મુશ્કેલ સમયમાં તમારા દિલાસા માટે આભાર. બીજાઓને જ્યારે જરૂર હોય ત્યારે અમે તેમના માટે આશીર્વાદરૂપ બનીએ માટે સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.